ચાલો આજે એક એવી પ્રેરણાદાયક વાત કરીએ જે સાબિત કરે છે કે સપના જોવા માટે કોઈ જગ્યા નાની નથી હોતી. આ કહાની છે ગિરયોગ ડેરી ફાર્મની, એક એવા સાહસની જે પરંપરા અને સખત મહેનતમાંથી જન્મ્યું છે. તો આખી વાતની શરૂઆત થાય છે પોરબંદર જિલ્લાના એક નાનકડા ગામ મંડેરથી. એક એવી જગ્યા જ્યાં કદાચ સપનાઓ જોવાની હિંમત પણ કરવી પડે. પણ સવાલ એ છે કે નાનું ગામ હોય તો શું? બસ આ એક જ સવાલ આખી કહાનીનો પાયો છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે નાની શરૂઆત પણ મોટી સફળતામાં બદલાઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આ કહાની એક યુવાન અને એના એક મોટા સપનાથી. આ કહાનીના નાયક છે મનીષ ટાકી, એક એવો મહેનતુ યુવાન જેના દિલમાં સપના હતા અને મનમાં એ સપનાને પૂરા કરવાનો અતૂટ વિશ્વાસ. એમની પ્રેરણા હતી આપણી પરંપરા અને ગીર ગાયો પ્રત્યેનો અઢળક પ્રેમ. એમના મનમાં બસ એક નાનકડો પણ બહુ જ દમદાર વિચાર આવ્યો. વિચાર એ હતો કે લોકોને શુદ્ધ અને પરંપરાગત રીતે બનાવેલું એટુ બિલોના ઘી કેમ ન પહોંચાડવું. બસ આ એક જ વિચાર ગિરયોગ ડેરી ફાર્મનો પાયો બની ગયો. હવે ખાલી સપનું જોવાથી તો કામ થતું નથી, બરાબર ને? એને હકીકતમાં બદલવા માટે એક સાચો રસ્તો પણ જોઈએ. તો ચાલો જોઈએ કે આ સપના પાછળ કઈ ખાસ પદ્ધતિનો હાથ હતો. જુઓ, સફળતા ક્યારે રાતોરાત નથી મળતી. એની પાછળ હોય છે રોજની મહેનત. ગિરયોગ ડેરી ફાર્મનો નિયમ એકદમ સીધો અને સાદો હતો. ગાયોની સાચા દિલથી સેવા કરવી, સ્વચ્છતામાં કોઈ બાંધછોડ નહીં અને એમને ખાવા માટે ફક્ત કુદરતી ચારો જ આપવો. આ જ તો એમના ઘીની શુદ્ધતાનું રહસ્ય હતું. તો આ બિલોના પદ્ધતિ છે શું આખરે? ચાલો એકદમ સહેલાઈથી સમજીએ. સૌથી પહેલાં ગીર ગાયોનું શુદ્ધ એટું દૂધ લેવાય. પછી એ દૂધમાંથી દહીં જમાવવામાં આવે. એ પછી એ દહીંને લાકડાના વલોણાથી પરંપરાગત રીતે વલોવવામાં આવે. અને છેલ્લે એમાંથી તૈયાર થાય છે શુદ્ધ, સોનેરી અને સુગંધિત બિલોના ઘી. આખી પ્રક્રિયા જ એને ખાસ બનાવે છે. તો આટલી બધી મહેનત, આટલી શુદ્ધતા, આ બધું બિઝનેસમાં કેવી રીતે સફળ થયું? ચાલો એ જોઈએ. કહાનીનો આગલો પડાવ છે વિશ્વાસ અને સફળતા. કહેવાય છે ને કે શરૂઆત ભલે એકદમ નાની હતી, પણ એમની જે ગુણવત્તા હતી ને એ બહુ જ મોટી હતી. અને એ જ ગુણવત્તા એમની સફળતાની ચાવી બની. અને એમનો વિકાસ કોઈ મોટી મોટી જાહેરાતોથી નથી થયો. ના, એ તો થયો લોકોના વિશ્વાસથી. સૌથી પહેલાં ગામના લોકોએ ઘી ચાખ્યું, એમને ગમ્યું અને એમણે ભરોસો કર્યો. બસ આ જ ભરોસો એક મોડેથી બીજે મોડે ફેલાયો અને ધીમે ધીમે આસપાસના શહેરોમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા. પણ આ કહાની ખાલી એક પ્રોડક્ટ વેચવા સુધીની નથી. ના, એની પાછળ એક બહુ મોટો અને ઊંડો સંદેશ છુપાયેલો છે. આજે એ યુવાન એ માત્ર ઘી નથી વેચતો, એ એક વિચાર વહેંચી રહ્યો છે. એ ઘીની સાથે સાથે શુદ્ધતાનો, આપણી પરંપરાનો અને સારા સ્વાસ્થ્યનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. એમનું ઘી હવે ખાલી ખાવાની વસ્તુ નથી, પણ આ 3 મૂલ્યોનું એક જીવતું જાગતું પ્રતીક બની ગયું છે. તો આખી વાતમાંથી શીખવા શું મળ્યું? બસ એ જ કે જો સપનું મોટું હોય અને મહેનત સાચી હોય ને, તો સફળતા મળે જ છે. પછી ભલે શરૂઆત એક નાના ગામડાથી કેમ ન થઈ હોય. સાચી લગન અને મહેનત જ સફળતાનો રસ્તો બનાવે છે.